ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી કેન્ડલ રેલી કાઢી 10 વર્ષથી નાની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીની કડક સજા થાય તેવી માંગ સાથે કલેક્ટરે રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી સાથે તેના જ પાડોશમાં રહેતા વિજય પાસવા નામના નરાધમે અતિ વિકૃતિપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, જેના પગલે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું। આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે આજરોજ ભરૂચ વકીલ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી કેન્ડલ રેલી કાઢી હતી અને કલેક્ટરને રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા કેસની ટ્રાયલ જલ્દી ચલાવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે જ પરપ્રાંતીય વસાહતોમાં સમયાંતરે જનજાગૃતિ શિબિરનું પણ આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ પ્રદર્શનમાં ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા સહિત મોટી સંખ્યામાં એડવોકેટ્સ જોડાયા હતા। બાર એસોસિએશન દ્વારા ફરી એકવાર નરાધમ આરોપીનો કેસ કોઈ પણ વકીલ હાથમાં નહીં લે તેવી જાહેરાત કરવામાં આવી હતી। આખા ભરૂચ બાર એસોસિએશન માંથી કોઈ પણ વકીલ આ નરાધમના વકીલ તરીકે રોકાશે નહીં, એની અમે ખાતરી અને બાહેધરી આપીએ છીએ અને આના સામે રોજે રોજ કેસ ચલાવીને તાત્કાલિક ધોરણે એને ફાંસીની સજા કરવામાં આવે અને સમાજમાં એક એવો દાખલો બેસાડવામાં આવે કે કોઈ પણ નરાધમ આવું કૃત્ય કરવા પહેલા 100 વખત વિચાર કરે અને જેને કારણે આવા કરપ કૃત્યોને કારણે આપણી બાળકીઓ જે સમાજમાં સુરક્ષિત નથી, જે સુરક્ષિત થાય તેના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી કલેક્ટર સાહેબને અમારા તમામ તરફથી નમ્ર વિનંતી કરું છું। અમે પ્રશાસનને પણ એવી રજૂઆત કરીએ છીએ કે આ યુવકની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે અને ડે બાય ડે કેસ ચલાવીને એકદમ જલ્દી કાર્યવાહી આની પૂરી કરવામાં આવે ને આકરામાં આકરી સજા કરવામાં આવે, જેથી આવનાર સમયમાં દરેક વ્યક્તિને આવું દુષ્કર્મ કરવાની કેવી સજા થાય છે એવો એક સમાજમાં દાખલો બને।